સુરતના નેચર પાર્કની અંદર વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યો છે। સુરત નેચર પાર્કમાં સૂતેલા વાઘને પથ્થર મારીને યુવકની શરમજનક હરકત સામે આવી છે। વાઘને ઉશ્કેરવાનો વિડીયો છે તે વાયરલ થતા વન્યજીવ પ્રેમીઓ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બેદરકાર યુવક સામે કડક કાર્યવાહીનો માહોલ થયો છે। વન્યજીવો સાથે ચેડા કરનાર સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। વાઘને જગાડવા પથ્થર ફેંક્યો, હવે કાયદાનો સકંજો કસાશે। મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કારણજત કરતો દેખાઈ રહ્યો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતના નેચર પાર્કની અંદર વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યો છે। સુરત નેચર પાર્કમાં સૂતેલા વાઘને પથ્થર મારીને યુવકની શરમજનક હરકત સામે આવી છે। વાઘને ઉશ્કેરવાનો વિડીયો છે તે વાયરલ થતા વન્યજીવ પ્રેમીઓ છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મોજ માટે વાઘની પજવણી, બેદરકાર યુવક સામે કડક કાર્યવાહીનો માહોલ થયો છે। સૂતેલા વાઘ પર પથ્થર ફેંકતા કેમેરામાં આ તીખણખોર છે તે કેદ થયો હતો। વન્યજીવો સાથે ચેડા કરનાર સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। વાઘને જગાડવા પથ્થર ફેંક્યો, હવે કાયદાનો સકંજો કસાશે। સીસીટીવી ફૂટેજના આધારે હવે આરોપીની ઓળખ કરવાની પ્રક્રિયા પણ તેજ થઈ છે। ત્યારે સુરતના નેચર પાર્કની અંદર વન્યજીવને પરેશાન કરતો આ તીખણખોર છે તે કેમેરામાં કેદ થઈ જતા હવે વન્યજીવ પ્રેમીઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે કેમ આ તીખણખોરો છે આવા જે પોતાની બે ઘડીની મજા માટે વન્યજીવોને હેરાન પરેશાન કરે છે તેઓની સામે એ વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ કડકમાં કડક કાર્યવાહી થશે। હવે જે પ્રકારના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, સીસીટીવી દ્રશ્યો પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરાશે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કારણજત કરતો દેખાઈ રહ્યો છે। લગભગ આ જે વિડીયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।